વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે। ડુંગરીના દરિયા કિનારેથી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે, જેમાં 21 ચરસના પેકેટ મળી આવતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે। રાજ્યમાં દરિયાઈ માર્ગે નશીલો પદાર્થ ઘુસાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હવે કચ્છના સ્થાને દક્ષિણ ગુજરાતનો દરિયો કિનારા પરથી ચરસ ઝડપાઈ રહ્યું છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાના દરિયામાં તથા કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રગ્સ અને ચરસનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયાકાંઠેથી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે। ડુંગરી નજીક દરિયા કિનારેથી 21 ચરસના પેકેટનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ છે। જ્યારે ગઈકાલે જ ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા, જેમાં અત્યાર સુધી જિલ્લાના દરિયા કિનારેથી 5.87 કરોડ રૂપિયાના ચરસ મળી ચૂક્યા છે। જોકે હાલ પોલીસે જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધર્યું છે।